દેશભરમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહ છે। સુરતમાં પણ પ્રાણ પ્રતિષ્ઠાને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ધારાસભ્ય ગણપત વસાવાએ તરસાડીની મુલાકાત લીધી અને ધારાસભ્ય ગણપત વસાવાએ 10,000 દીવડાઓનું વિતરણ કર્યું। 21 તારીખ સુધી માંગરોળમાં 1 લાખ દીવડાઓનું વિતરણ કરવામાં આવશે। મહાદેવ મંદિર ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। ગામે ગામ મંદિરોની સફાઈ થઈ રહી છે। આવનારી 22મી તારીખે તમામના ઘરોમાં રોશની પ્રજ્વલિત થશે, રંગોળીઓ પૂરાશે, દીવડા પ્રગટાવવામાં આવશે। એના જ ભાગરૂપે આજે માંગરોળના ધારાસભ્ય તરીકે અમે નિર્ણય કર્યો હતો કે માંગરોળ ઉમરપાડા તરસાડીની અંદર 1 લાખ જેટલા દીવડાઓ અમે આ વિસ્તારની બહેનોને વિતરણ કરીશું। આજે સેલારપુર ગામ અને તરસાડી નગરપાલિકામાં આવતો આદિવાસી વિસ્તાર દાદરી વિસ્તારની અંદર અમે 10,000 જેટલા દીવડાઓનું વિતરણનું કામ કર્યું છે। ત્યારે આવનારી 22મી તારીખે રામલલ્લા ફરી અયોધ્યામાં બિરાજમાન થશે। એનો અનેરો ઉત્સાહ સમગ્ર દેશવાસીઓની અંદર આપણે જોઈ શકીએ છીએ।